ને ત્યારે ઘણીવાર જોજો નાનકડી દીકરીઓ પરણીને જ્યારે સાસરે જતી હોય ને ત્યારે આના માતારામ એની સગામાંથી જે બહેનો હોય ને એ ઘણીવાર એને બહુ શિખામણ આપતી હોય છે. એમાં અમુક બહેનો એવી પણ હોય કે જે એને અવળી શિખામણ આપતી હોય. હા, મેં એક બે જગ્યાએ એવું સાંભળ્યું હતું મારી નજર સામે કે દીકરીની કંકોત્રી લખાતી હતી ને ત્યાં કંસાર ખાતા ખાતા બધા બહેનો એની માસીઓ એને એવી શિખામણ આપતા હતા કે જોજે બેટા જઈને એવું ન કહેતી કે મને તો રસોઈમાં બધું જ આવડે છે, કંસાર આવડે છે, લાપસી આવડે છે, શીરો આવડે છે, આવું બધું કહેતી નહીં. હા, કેમ? જો આવું કહેશે ને તો તને તારી સાસુ છે ને તારા માથા પર રસોડું નાખી દેશે અને પછી એ છૂટી થઈ જશે. હા, એટલે તું જઈને આવું ન કહેતી, તને બધું ભલે આવડતું, ધીરે ધીરે પછી અંદર ઘૂસજે. ત્યાં સુધી થોડો વખત નવા નવા લગ્ન થયા હોય ને ફરી લેવાનું, મજા કરી લેવાની. આવી મારા કાનમાં વાત આવી હતી એટલે હું તમને કહું છું, જો એક જગ્યાએ બે જગ્યાએ આવી વાતો થતી હોય તો લગભગ કોઈ જગ્યાએ આવી વાતો થતી હશે. હા, દીકરીઓને ત્યારે